क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। દેશના માનનીય વડાપ્રધાન શ્રી સાથેની ખૂબ જ પ્રેરણાદાયી મુલાકાત. પંખીડા તું ઉડીને જાજે ગામે ગામ રે, ગામના બાળકોને કે જે ભણવા આવે રે. કુટનણ પુંજલ તિતઈ તગ તઈ તઈ તો કોચુ પેણે કુઈ લાળે તિતી તા તિતઈ તઈ. છેલ્લા ઘણા દિવસોથી પીએમ નરેન્દ્ર મોદીનો એક શિક્ષક સાથે એક વિડીયો છે જે બહુ જ વાયરલ થઈ રહ્યો છે. એ વિડીયો વાયરલ થવાનું કારણ એ છે કે શિક્ષક એક નહીં, બે નહીં, ત્રણ નહીં, પણ 20 અલગ અલગ ભાષામાં વિદ્યાર્થીઓને ભણાવે છે, ભણાવી શકે છે. અને એ પણ એવું નહીં કે બોરિંગ રીતે, જ્ઞાન અને ગમ્મત. એટલે એ જ્યારે સિંગિંગ કરતા હોય તો આપોઆપ તમને ઈચ્છા થઈ જાય એ સાંભળવાની. એવું જ જ્યારે અમે એમનો વિડીયો જોઈ રહ્યા હતા ત્યારે અમારી જોડે થયું. એ જ શિક્ષક તમે અત્યારે મારી જમણી બાજુએ જોઈ શકો છો, જેમનું નામ છે ચંદ્રેશ મુનિસાગર. ચંદ્રેશભાઈ, આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલ પર. જી ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. કેમ છો સર? ખૂબ જ મજામાં છું અને આજે ન્યૂઝ કેપિટલ ચેનલ પર આપ સૌને મળવાનો અવસર મળ્યો છે. આપના માધ્યમથી મારા રાષ્ટ્રના યુવાનો, નાગરિકો, બાળકો સુધી પહોંચવાનો અવસર મળ્યો છે. ખૂબ આનંદનો અવસર. સર, તમારો વિડીયો આટલો વાયરલ થઈ રહ્યો છે, પહેલા તો એમ કહો રિસ્પોન્સ કેવો છે? લોકો આવતા હશે હવે મળવા માટે? અરે ખૂબ જ સારો રિસ્પોન્સ. અને મારા જીવનની જે કહેવાય 5મી સપ્ટેમ્બર એટલે કે શિક્ષક દિવસ, અને એમાં પણ શિક્ષક તરીકેનું ગૌરવ મને હંમેશા હોય. શિક્ષક તરીકે શિક્ષક દિવસનું મારા માટે ખૂબ જ મહત્વ છે. અને દર વર્ષના શિક્ષક દિવસના મહત્વની સાથે સાથે 2024નો શિક્ષક દિન મારા માટે જીવનનો સૌથી મોટો દિવસ ગણાય. એક સોનેરી સૂરજ એ દિવસે મારા માટે ઉગ્યો છે. અને રાષ્ટ્રના મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીના વરદસ્તે રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર 2024 થી સન્માનિત થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. બેસ્ટ ટીચરનો એવોર્ડ અને સ્વાભાવિક રીતે સર મળવો જ જોઈએ. એ વિડીયો જે છે ને એ પણ હું અહીંયા સાઈડમાં પ્લે કરી દઉં એટલે ઓડિયન્સને એ પણ યાદ આવી જાય કે એ વિડીયો કયો હતો. પણ તમે અહીંયા સર મારો પહેલો સવાલ એ છે, गा सकता हूँ 20 भाषा के साथ. એક બે નહીં 20 લેંગ્વેજ તમે કેવી રીતે શીખ્યા? અને આવી રીતે 20 લેંગ્વેજ શીખીને તમે જે વિદ્યાર્થીઓ છે એમને કેવી રીતે અને કઈ રીતે શીખવાડો છો? જી, અહીંયા જે આપણે વિડીયો જોઈ રહ્યા છીએ એ દિવસ પણ મારા માટે ખૂબ જ આનંદ અને ગૌરવનો દિવસ. કારણ કે 5મી સપ્ટેમ્બર શિક્ષક દિનના દિવસે જે હમણાં વાત કરી મેં એ રીતે મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીના વરદ હસ્તે રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર પ્રાપ્ત થયો અને એના તરત જ બીજા દિવસે દેશના માનનીય વડાપ્રધાન શ્રી સાથેની ખૂબ જ પ્રેરણાદાયી મુલાકાત. અમારા દરેક એવોર્ડી ટીચર્સની સર સાથેની મુલાકાતમાં જે મને અવસર પ્રાપ્ત થયો, માનનીય પ્રધાનમંત્રી શ્રી સાથે મારા ઇનોવેશન્સ અને મારી જે નવાચારી પ્રયુક્તિઓ, પદ્ધતિઓ દ્વારા જે શિક્ષણ કાર્ય કરાવું છું, અને એમાં જે હમણાં આપના પ્રશ્નમાં જે જોવા મળ્યું છે કે 20 અલગ અલગ ભાષાના ગીતો. તો આપણે જાણીએ છીએ કે સંગીત એક એવું માધ્યમ છે કે જેની માત્ર માનવ જાત પર જ નહીં પરંતુ સમગ્ર સજીવ સૃષ્ટિ પર બહુ જ મોટી અસર છે. કારણ કે આપણે ઋષિકાળમાં પણ સાંભળ્યું છે કે ઋષિ કન્યાઓના સિતાર વાદનને સાંભળવા હરણાઓ દોડી આવતા હતા. આવું મેં પણ સાંભળ્યું છે. ભલે કદાચ આ કાલ્પનિક પણ હોઈ શકે, પણ હાલના વૈજ્ઞાનિક સંશોધનો પણ એવું પુરવાર કરે છે કે સંગીતની ખૂબ જ મોટી અસર રહી છે. સાથે સાથે એક સંગીત મારો રસનો વિષય છે. હું સંગીતનો શિક્ષક તો નથી. હું શિક્ષક અંગ્રેજી ભાષા, ગણિત ભાષા અને અલગ અલગ અંગ્રેજી ભાષા અને ગણિત વિષય શીખવી રહ્યો છું. વિદ્યાર્થીઓને પાયાના કૌશલ્યો, ફાઉન્ડેશનલ લિટરસી અને ન્યુમરસી શીખવું છું. ત્યારે સંગીત મને ખૂબ ઉપયોગી બને છે કારણ કે એ મારો હોબી છે. તમે કન્ટિન્યુઅસલી પીએમની સામે ગુજરાતી, મરાઠી, કન્નડા, તામિલ, તેલુગુ બધી ભાષામાં પ્રેઝન્ટ કર્યું હતું.
તો અહીંયા મારો સવાલ એ જ હતો કે એ જે તમે લર્નિંગ કર્યું, કારણ કે એ સ્વાભાવિક છે કોઈ બી ભાષા શીખવા માટે, અથવા તો તમે ત્યાં એ સ્ટેટમાં રહો અથવા તો તમે તમારી રીતે સર્ચ કરીને શીખો, તો એ લર્નિંગ તમે કેવી રીતે, એ જે લેંગ્વેજીસ છે એ તમે કેવી રીતના લર્ન કરી? જી, ખૂબ સરસ પ્રશ્ન પૂછ્યો છે આપે. અને એક શિક્ષક છે ને એ આજીવન વિદ્યાર્થી છે. ક્યાં વાત છે સર? અને એક શિક્ષકે સતત ને સતત શીખતું રહેવું જોઈએ એવું હું માનું છું. એટલે હું એક શિક્ષક તરીકે મારા વ્યાવસાયિક જીવનનો વિકાસ સતત ને સતત થતો રહે એ માટે હું ખુદ તો પ્રયત્નશીલ છું જ. કારણ કે 2003માં જ્યારે હું શિક્ષક તરીકે મારી શરૂઆત કરી, કારણ કે 21 વર્ષથી મારી આ શિક્ષણ યાત્રા ચાલી આવી રહી છે, અને એ 2003માં જે શિક્ષક તરીકે હું જોડાયો અને એની એ જ પદ્ધતિથી જો હું અત્યાર સુધી કાર્ય કરું તો એ મારો અનુભવ 21 વર્ષનો ન ગણાય. બિલકુલ. એ અનુભવ માત્ર મારો 1 જ વર્ષનો ગણાય અને 21 વખત એનું રિપીટેશન, પુનરાવર્તન કર્યું ગણાય. પણ જો હું 2003માં શીખ્યો એની કરતા 2004માં વધારે ઇમ્પ્રુવડ મારી ટેકનિક, મારું CPD એટલે કે કન્ટિન્યુઅસ પ્રોફેશનલ ડેવલપમેન્ટ કરું તો એ જ મારો 2 વર્ષનો અનુભવ થાય. એવી રીતે સતત જો વ્યાવસાયિક વિકાસ થાય તો જ શિક્ષકનો અનુભવ આજે હું કહી શકું કે મારો 21 વર્ષનો અનુભવ છે. મારો દ્રષ્ટિકોણ હંમેશા એવો રહ્યો છે કે ચંદ્રેશ આજે છે એની કરતા આવતીકાલે વધારે બેટર ટીચર બને. સો becoming a better teacher is my passion. અને એ મારા પેશન માટે મને ઘણા બધા સ્ત્રોત મળી રહે છે. અને બીજું, ગુજરાત સરકાર શ્રીના દ્વારા પણ એક સરકારી પ્રાથમિક શાળાનો શિક્ષક છું, ત્યારે સરકારશ્રી દ્વારા પણ રાજ્યના શિક્ષકોને ટ્રેનિંગ આપવામાં આવે છે, ટ્રેનિંગ માટેના પ્લેટફોર્મ પૂરા પાડવામાં આવે છે, અને શિક્ષક સતત આગળ વધતા રહે એનું CPD થાય, એટલે કે કન્ટિન્યુઅસ પ્રોફેશનલ ડેવલપમેન્ટ થાય. એટલા માટે સરકારશ્રીના શિક્ષણ વિભાગ દ્વારા ખૂબ જ પ્રયત્નો અને પ્લેટફોર્મ આપવામાં આવે છે. એના જ એક પ્લેટફોર્મ તરીકે ગુજરાત રાજ્યની બહાર ટ્રેનિંગ માટે પણ જવાનું થાય છે, અને રાજ્યના બહારના પ્લેટફોર્મ પર રાષ્ટ્રીય સ્તરે પણ એવી ઘણી બધી આપણી સંસ્થાઓ છે, NCERT છે, CCERT છે, NIPA છે. તો આપણા કેન્દ્ર સરકાર દ્વારા પણ ઘણી બધી આપણી શૈક્ષણિક સંસ્થાઓ એ ભારતના શિક્ષકોને CPD માટે ટ્રેનિંગ આપે છે, એના વર્કશોપમાં એને પાર્ટિસિપેશન કરવા દે છે. અને એના દ્વારા એવી જ એક તાલીમમાં મને ટ્રેનિંગમાં CCERT એની ટ્રેનિંગમાં રાજ્યના વિવિધ ભાષાના શિક્ષકો અને વિવિધ ભાષાના આ ગીતો મને શીખવાનો અવસર મળ્યો. ક્યાં વાત! એટલે સર સંગીતની બી પ્રેક્ટિસ કરતા હશો? જી, એટલે સંગીત મારો એક શોખનો વિષય છે, પણ રિયાઝ મારો, હાર્મોનિયમ પ્લેઇંગ મને ફાવે છે. ગાયન, વાદન, અભિનય એ મારા પેડાગોજિકલ ટૂલ તરીકે ઉપયોગ કરીને મારા વર્ગખંડમાં કામ કરું છું. 24 કલાક. વિડીયો જે તમારો વાયરલ થયો છે એમાં મેં જોયું સર, એ એવું નતું કે બેસુરું હતું, તમે જે પણ ગીત ગાયા બધા સુરમાં હતા. એટલે સ્વાભાવિક રીતે તમે રિયાઝ કરતા હો ત્યારે જ આ રીતે સુરમાં તમે ગઈ શકો. અચ્છા, એ દિવસનો એક્સપિરિયન્સ થોડો શેર કરો સર. PM સાથે મુલાકાત થઈ, આટલા બધા ટીચર્સ બેઠા હતા, આટલા બધા ટીચર્સની સામે તમને પ્રતિભા દર્શાવવાનો મોકો મળ્યો, તો એ એક્સપિરિયન્સ કેવો હતો? અરે, ખૂબ યાદગાર જીવનના અમૂલ્ય ક્ષણો આની આ ક્ષણ ગણાય. અને સમગ્ર રાષ્ટ્રના રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કારથી વિજેતા શિક્ષકો સાથે દેશના માનનીય વડાપ્રધાનશ્રીનો એક સંવાદ હોય, એક વાર્તાલાપ હોય, એક વાતચીત જે થઈ છે એ અવિસ્મરણીય છે, ખૂબ જ પ્રેરણાદાયી છે. અને એ વાર્તાલાપ દરમિયાન જ્યારે મને અવસર મળ્યો મારા ઇનોવેશન્સને શેર કરવાનો, એ મારા માટે તો ખૂબ જ યાદગાર પ્રસંગ છે. અને મારી જાતને એક સૌભાગ્યશાળી ગણું છું. એ મારું સૌભાગ્ય હતું કે દેશના વડાપ્રધાન શ્રી સાથે મને વાત કરવાનો એક અવસર મળ્યો. એકવાર ફરી આપણે વિડીયો પ્લે કરીએ, પછી સર આપણે ઇનોવેશનની બી વાત કરીશું, કારણ કે ઇનોવેશનની તમે જે વાત કરી છે, કારણ કે નવી રીતે જ્યારે બાળકોને શીખવાડવામાં આવે તો એનું બહુ જ સારું રિઝલ્ટ આવતું હોય છે.
એટલે એ ઇનોવેશન જો તમે અમને કહેશો ને અમારા થકી લોકો સુધી પહોંચશે તો એ અમને બહુ ગમશે. Definitely. એટલે હું તમને રિક્વેસ્ટ કરીશ જે આ વિડીયોમાં કારણ કે અત્યારે આપણો અવાજ છે, આ વિડીયોમાં જે તમે સોંગ આવ્યું જો એ તમે અત્યારે તમે ફરી એ પરફોર્મ કરી શકો ઓર કોઈ એવું ઇનોવેશન છે બીજું અન્ય સોંગ જે તમે અત્યારે એને દર્શાવી શકો તો લોકોને પણ મજા આવશે, બાળકોને પણ મજા આવશે. જી જરૂર. જી સર. દેશના માનનીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા વાતચીત દરમિયાન મારી આ 21 વર્ષની યાત્રામાં સૌપ્રથમ જ્યારે આપણી પ્રવેશોત્સવની શરૂઆત થઈ અને મારી બાઇક પર શિક્ષણની લોક જાગૃતિ માટે સમાજમાં, કારણ કે રૂરલ એરિયામાં એઝ અ ટીચર કામ કરી રહ્યો છું, તો સ્વાભાવિક છે એ એરિયામાં શૈક્ષણિક જનજાગૃતિ માટેનો પ્રયાસ મારો એ ખૂબ વિશેષ પ્રયાસ મારે કરવો જોઈતો હતો અને મેં કર્યો છે. તો એ માટે બાઇકના હેન્ડલ પર બોર્ડ લગાવીને આ લોકગીતો, આપણા ગરબા ગીતોને શૈક્ષણિક જનજાગૃતિના શબ્દોમાં જે તે દિવસના વિડીયોમાં આપ સાંભળી શક્યા છો કે સુપ્રસિદ્ધ લોક ગાયકો દ્વારા ગવાયેલો આ ગરબો છે, એ સૌ ગાયકોને હું વંદન સાથે સાદર વંદન કરીને એક શુભ આશય સાથે આ ગરબાનો ઉપયોગ કરી રહ્યો છું અને આપનો આગ્રહ છે એટલે અત્યારે પણ એકાદ કડી સંભળાવીશ. પંખીડા હો પંખીડા, પંખીડા હો પંખીડા, પંખીડા તું ઉડીને જાજે ગામે ગામ રે, ગામના બાળકોને કે જે ભણવા આવે રે, મારા દેશના બાળકોને કે જે શાળામાં આવે રે. પંખીડા ઓહો પંખીડા, પંખીડા હો પંખીડા, એ મારા ગામની દીકરીઓ તમે ભણવા આવો રે, મારા દેશની દીકરીઓ તમે શાળામાં આવો રે, નિયમિત આવો, રોજે આવો, અચૂક આવો રે, દેશની દીકરીઓ તમે ભણવા આવો રે, મારા ગામની દીકરીઓ તમે શાળામાં આવો રે. પંખીડા ઓહો પંખીડા, પંખીડા હો પંખીડા, હે મારા ગામના દીકરાઓ તમે ભણવા આવો રે, મારા દેશના દીકરાઓ તમે શાળામાં આવો રે, નિયમિત આવો, રોજે આવો, અચૂક આવો રે, દેશના દીકરાઓ તમે ભણવા આવો રે, મારા ગામના દીકરાઓ તમે શાળામાં આવો રે. હે પંખીડા ઓહો પંખીડા, પંખીડા હો પંખીડા. બિલકુલ સર, આપના જેવા શિક્ષકો હશે તો 100% બાળકો સુધી એ પંખીડા પહોંચશે અને દેશનો દરેક બાળક, જ્યારે પ્રધાનમંત્રી આવી મુહિમ ચલાવી રહ્યા હોય, શિક્ષકોને આવા એવોર્ડ મળતા હોય અને આવી ઇનોવેશન, નવા ઇનોવેશન થી બાળકો સુધી ભણતર પહોંચતું હોય ત્યારે સ્વાભાવિક છે કે દરેક બાળક આગળ પ્રયાસો થઈ રહ્યા છે સમગ્ર દેશમાં. યસ જી. એટલે બીજો સર નેક્સ્ટ મારો ક્વેશ્ચન એ છે, બાળકો એ તમને કઈ રીતે જોવે? મતલબ કે ધારો કે અમારે જ્યારે અમે નાના હતા તો સ્કૂલમાં અમુક જ્યારે શિક્ષક હોય, અમુક શિક્ષક આવે તો અમને એવું લાગે કે આમનો પીરિયડ ક્યાં આવી ગયો, આ ના આવે તો સારું હતું, અને અમુક ટીચર આવે તો અમે ખુશ થઈ જઈએ. તો મને એવું લાગે છે કે તમારા જેટલા બી સ્ટુડન્ટ્સ હશે એમની જોડે બી એવું થતું હશે કે ચંદ્રેશનનો ક્યારે લેક્ચર આવે છે અમે ત્યારે જ જઈશું. જી જી, ખૂબ સરસ અને બહુ જ સરસ રસપ્રદ વાત આપણે કરી. બાળકો જે વર્ગમાં શિક્ષક ન આવે અને ઉદાસ થઈ જાય એ શિક્ષકત્વ ખૂબ સાચું અને સારું હું માનું છું ત્યાં સુધી. તો એવી ઘટનાઓ મારી સાથે પણ બનતી હોય છે. મારા રસપ્રદ જોયફુલ લર્નિંગ, બાળ વિનાના ભણતર અને મારી ઇનોવેટિવ પ્રેક્ટિસીસના કારણે મારા વિદ્યાર્થીઓના હૃદયમાં એક સ્થાન પ્રાપ્ત કરી શક્યો છું. અને શિક્ષક તરીકેનો સૌથી પહેલો એવોર્ડ એ વિદ્યાર્થીના હૃદયમાં સ્થાન પ્રાપ્ત કરે એ એના જીવનનો સૌથી પહેલો એવોર્ડ છે. ક્યાં વાત.
અને એ એવોર્ડ મળ્યા પછી ધીરે ધીરે અનેક એવોર્ડના પ્રાપ્ત થતા હોય છે. અને સન્માન સાથે, આદર સાથે હું યાદ કરું તો મારા બધા ઇનોવેશન્સના કારણે 21 વર્ષની શિક્ષા યાત્રા, બાળ કેળવણીના ક્ષેત્રમાં કરેલું મારું તપ અને એની ફળશ્રુતિ સ્વરૂપે 2018માં તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો. 2019માં ગુજરાત સરકાર શ્રી દ્વારા જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો. 2020માં ગુજરાત રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકનો ગુજરાત સરકાર શ્રી દ્વારા માનનીય રાજ્યપાલ શ્રીના વરદસ્તે એવોર્ડ મળ્યો છે. અને મને પ્રોત્સાહન મળ્યું છે સરકાર શ્રી દ્વારા. એ મારો પ્રોત્સાહન મને શિક્ષણના કાર્યમાં, મારી શાળામાં, મારા વર્ગખંડમાં, મારા બાળકોના ઘડતરમાં અને મારા રાજ્યના બાળકોના ઘડતરમાં મને ઓર ઉર્જા પૂરી પાડે છે. અને શિક્ષણ વિભાગ જી શિક્ષણ એટલે આપણે સૌ જાણીએ છીએ કે 3H કેળવણી, હેન્ડ, હેડ અને હાર્ટ. 3H હેન્ડ, 3H ઓકે, હેન્ડ, હેડ અને હાર્ટ ની કેળવણી. યસ, હેડ અને હાર્ટ. હાથ, ક્યાં વાત. યસ, હાથ, મન અને હૃદયની કેળવણી. તો શિક્ષણ દ્વારા ઉત્તમ નાગરિકોનું ઘડતર થાય. ઉત્તમ શાળાના નિર્માણથી, ત્યાં વિડીયોમાં પણ આપ જોઈ શકશો કે શ્રેષ્ઠ શાળા નિર્માણથી શ્રેષ્ઠ રાષ્ટ્ર નિર્માણ સુધીનું મારું જીવન મંત્ર છે. તમે એવું કહ્યું કે તમે ગણિત વિષય બી ભણાવો છો, તો ગણિતમાં તમે જેમ આ સોંગમાં કંઈક ઇનોવેશન કર્યું છે, અલગ અલગ, જેમ આખો તમે અમારા ગરબો ગાયો અને પીએમ સાથે જ્યારે મળ્યા ત્યારે 20 અલગ અલગ ભાષામાં, એ આપણે એકવાર સર એ બી કરશું, કારણ કે એ મને પર્સનલી બહુ ગમ્યું. વિદ્યાર્થીઓના ગણિત શિક્ષણ માટે તો ગણિત વિષય જો ગમે તો સરળ લાગે અને જો રસપ્રદ ના બને તો અઘરો લાગે. પણ મારા વિદ્યાર્થીઓ માટે સંગીત સાથે જે આપનો પ્રશ્ન છે એનો પ્રત્યુત્તરમાં એવું કહીશ કે સંખ્યા જ્ઞાન જો પ્રાથમિક શાળાના મારા વિદ્યાર્થીઓને મારે શીખવવું હોય તો એક એક ચકલી ચણતી તી, એક આવી ગઈ ને થઈ ગઈ બે, બે બે ચકલીઓ ચણતી તી, એક આવી ગઈ ને થઈ ગઈ ત્રણ, ત્રણ ત્રણ ચકલીઓ ચણતી તી, એક આવી ગઈ ને થઈ ગઈ ચાર. बहुत अच्छे. चार चार चकलीઓ ચણતી તી, એક આવી ગઈ ને થઈ ગઈ પાંચ. ક્યાં વાત. અને હવે આ થયો સરવાળા ચડતા ક્રમની વાત. પાંચ પાંચ ચકલીઓ ચણતી તી, એક ઉડી ગઈ ને રહી ગઈ ચાર, ચાર ચાર ચકલીઓ ચણતી તી, એક ઉડી ગઈ ને એક ઉડી ગઈ રહી ગઈ ત્રણ. તો યસ, આ રીતે બાળકોને ચડતો ક્રમ, બાળકોનો સંગીત સંખ્યા જ્ઞાન ઉતરતો ક્રમ અને રસપ્રદ, આની સાથે ફ્લેશ કાર્ડ નો પણ ઉપયોગ કરું છું. તો ગણિત વિષય પણ ગીત સંગીત દ્વારા બાળકો ખૂબ જ સરસ રીતે ભણે છે. યુનિક કહેવાય છે. હવે જસ્ટિફાઈ એટલે જ થઈ જાય કે જ્યારે બેસ્ટ નેશનમાં બેસ્ટ શિક્ષકનો એવોર્ડ મળતો હોય તો એ જસ્ટિફાઈ અહીંયા થઈ જાય કે ગણિતમાં બી તમે આવી રીતે કે એક ચકલી ચણતી હતી, બીજી એક આઈ થઈ ગઈ બે. નાના બાળકને શીખવાનું ગણિત એવું વિષય છે કે એમાં તમારે રસ જગાવવો પડે. યસ સર, એ જે અલગ અલગ ભાષામાં આપે 20 અલગ અલગ ભાષામાં પીએમ સામે વાત કરી, પરફોર્મ કર્યું, અહીંયા મારો ક્વેશ્ચન બીજો એ છે, એક તો તમને સિંગિંગનો શોખ છે અને 20 અલગ અલગ ભાષા તમને આવડે છે, તો તમારું સર ગમતું ગીત, તમારું પર્સનલ ગુજરાતી, હિન્દી, કોઈ બી ગમતું ગીત તમે અલગ અલગ ભાષામાં જો પ્રેઝન્ટ કરી શકો તો ઇટ વિલ બી ઓનર. યસ, માય પ્લેઝર ટુ. પણ હું આપને એક ખાસ જણાવવા માંગુ છું કે અલગ અલગ ભાષાઓને ફ્લુઅન્સી સાથે બોલવી એ તો એ કક્ષા સુધી તો હજી નથી પહોંચી શક્યો. એના ગીતો શીખવાનો મને અવસર મળ્યો છે અને ગીત પણ રાષ્ટ્ર પ્રેમ અને રાજ્ય પ્રેમ અને રાષ્ટ્ર પ્રેમ વાળા ગીતો છે.
એટલા માટે હું આ સાદર ઉલ્લેખ કરું છું કે મારા વિદ્યાર્થીઓને સમગ્ર દેશ વિશે જ્યારે હું પરિચય કરાવું છું અને રાષ્ટ્રના અલગ અલગ રાજ્યો વિશે જ્યારે પરિચય કરાવું છું ત્યારે એમની સ્થાનિક બોલી, સ્થાનિક ભાષા એમના બાળકોનો પરિચય થાય. કારણ કે આફ્ટર ઓલ આ બધું જ જ્ઞાન એમને બાહ્ય પરીક્ષાઓમાં, એમની આંતરિક પરીક્ષાઓમાં, અમારા લર્નિંગ આઉટકમમાં પણ ક્યાંક ને ક્યાંક એટેચ થાય છે અને એના આધારિત આ શિક્ષણ કાર્ય વર્ગખંડમાં અને શાળામાં થાય છે. તો મેં આપણે હમણાં વાત કરી એમ ગ્લોબલ સિટીઝનશીપ તરફ બાળકોને લઈ જવાના છે. લોકલ ટુ ગ્લોબલ. આજના આપણે જોઈએ છીએ સમયમાં કે ઇંગ્લિશમાં એક સરસ મજાનું કોટ છે, આપણા ભારતીય સંસ્કૃતિમાંથી જ મને સાંભળવા મળ્યું છે કે when there is righteousness in the heart, there is beauty in the character. Yes. When there is beauty in the character, there is harmony in the home. When there is harmony in the home, there is order in the nation. And when there is order in the nation, there is peace in the world. So, righteousness in the heart, ત્યાંથી શરૂ કરીને પીસ ઓફ ધ વર્લ્ડ સુધીની પ્રક્રિયા એ શિક્ષણ દ્વારા થઈ શકે છે. બિલકુલ છે. અને માનનીય પ્રધાનમંત્રીશ્રીએ પણ જે વાત કરી હતી કે માતા અને પિતાના બાબતોમાં જો કોઈ +1 કરી શકે, આ તે જ દિવસના માનનીય પ્રધાનમંત્રીશ્રી દ્વારા એ +1 કરી શકે તો એ શિક્ષક કરી શકે. અને રાષ્ટ્ર નિર્માણમાં હું પણ એવું માનું છું કે રાષ્ટ્ર નિર્માણમાં શિક્ષકોનું જે સ્થાન છે, એનું કાર્ય, એનું મહત્વ છે એ ખૂબ જ મોટું, ખૂબ જ બહુમૂલ્ય મહત્વ ધરાવે છે. એટલે ખૂબ આનંદ સાથે આ 21 વર્ષની મારી યાત્રા, અને એ યાત્રા દરમિયાન બાળકોને અલગ અલગ ઇનોવેશન્સથી મારી કલા છે એના આર્ટ ઇન્ટિગ્રેશનથી કરાવું છું, રમતગમત દ્વારા પણ કન્ટેન્ટને ઇન્ટિગ્રેટ કરીને કરાવું છું. દાખલા તરીકે હું આપને વાત કરું. હેલો. હાજી. દાખલા તરીકે કેરમની જે રમત છે, ઇન્ડોર ગેમ છે, એની બધી જ પેલી આપણે જે કુકરી કહીએ છીએ એના પર આલ્ફાબેટ લગાવી દીધા છે મારી સ્કૂલમાં. અને એ આલ્ફાબેટ લગાવી દીધા છે એટલે સ્વાભાવિક છે રમત સ્કૂલમાં, મારા સ્કૂલના કેરમ બોર્ડની જે ગેમ છે એમાં, એટલે બાળકો રમત સાથે આલ્ફાબેટનો પરિચય મેળવી શકે છે. એક્ઝેક્ટલી. વાહ. કેરમ રમતા રમતા ABCD, કેરમ રમતા રમતા આલ્ફાબેટ શીખે, કેરમ રમતા રમતા નમ ગજ શીખે. આ બધા સ્ટીકર કેરમની કુકરીઓ પર મેં ચિપકાવી દીધા છે. એટલે લર્ન વિથ ફન અને રમતા કહેવાય ને ગમત સાથે જ્ઞાન. તો આવી પ્રક્રિયાઓથી એક બાળકોનું શિક્ષણમાં રસ પડે, એને શાળા પ્રત્યે આપણે જેમ તમે વાત કરી, હું જ્યારે નાનો હતો અને ત્યારે શાળામાં જે બાળકોને લઈ જવા માટે જે આપણે જોતા કે 4 બાળકો તેડીને લઈ જતા ઘણી વખત, તો આજની પરિસ્થિતિ બહુ ખૂબ સારી જોવા મળે છે. આજે આપણી શાળાઓમાં, આપણા રાષ્ટ્રમાં ખૂબ સરસ કામ થતું હોય ત્યારે બાળકો ખુશી ખુશી શાળાએ આવે છે. અને એના માટે મેં પણ એક નવાચાર કર્યો છે. મારી શાળાને લર્નર સેન્ટર્ડ સ્કૂલ બનાવી છે. ઓકે. લર્નર સેન્ટર્ડ સ્કૂલ એટલે કે વિદ્યાર્થી કેન્દ્રી, અધ્યતા કેન્દ્રી શાળા. અને એમાં લર્નિંગ આઉટકમ આધારિત બોલતી દિવાલો કરી છે. દિવાલો પર ચિત્રો, નકશાઓ, ચાર્ટ, આ બધું જ રંગીન ચિત્રાત્મક રીતે દિવાલો પર પેન્ટિંગ કરેલું છે. શાળાના પિલર્સ છે તો એના ઉપર પણ કંઈક કન્ટેન્ટ શીખવાનું મળે, બાળકોને ચારે દિશામાંથી શીખવાનું મળે. શાળાના વૃક્ષો છે તો વૃક્ષો ઉપર, એની ડાળીઓ ઉપર હેંગિંગ બધું કન્ટેન્ટ લગાડ્યું છે. બરાબર. તો બાળકો હસતા રમતા શીખે. સંગીતનો માટે ઓડિયો સ્પીકર ફિટ કર્યા છે. સમગ્ર માહોલ એક સંગીતમય બને. બાળકો આવતા હોય, શાળામાં પ્રવેશ કરતા હોય સવારે,
સ્કૂલ શરૂ થાય ત્યારે તો એક પ્રેરણાદાયક ગીતો વાગતા હોય, મનુષ્ય તું બડા મહાન હે, સ્કૂલ ચલે હમ, આવા ગીતો પ્લે થવાથી આ બાળકોમાં એક ઉર્જાનો સંચાર થાય, આખો દિવસ એ ઉર્જા રહે છે. બિલકુલ સર. ગણિત માટે બીજું મારું આ ઇનોવેશન છે, આપ અહીંયા જોઈ શકો છો. શૂન્યથી સશક્તિકરણ, શૂન્યથી સરળીકરણ. એકચ્યુઅલી થોડું બ્લર થઈ ગયું છે, પણ હા, Okay. થોડું દેખાય છે. હવે દેખાતું હોય છે મારે. ના સર, એકચ્યુઅલી થોડું બ્લર છે. ઉપરનું ખાલી હેડિંગ વાંચી શકાય છે. એ નજીક લાવશો ને તો, કારણ કે અત્યારે ઓટો ફોકસમાં નહીં હોય એટલા માટે. ઓકે, આ પણ એક મારું ઇનોવેશન છે. અહીંયા આપ જોઈ શકશો કે ઘડિયાળ, તમે Yes. અને હું બંને અભ્યાસ કર્યો છે ઘડિયાળનો, પણ આ ઘડિયાળ છે ચંદ્ર ઘડિયાળ, એટલે કે શૂન્યથી શરૂ થતા ઘડિયાળ. ઓકે. અને આ એક ઘડિયાળનું પોકેટ કાર્ડ છે, બાળકો ખિસ્સામાં રાખીને ફરે છે. યસ. વાહ. અને આ ઘડિયાળની વિશેષતા એ છે કે શૂન્યથી ઘડિયાળ શરૂ થાય છે. અહીંયા આપ જોશો તો હા, શૂન્ય છે. 200 ને પછી 2 એકા 2 છે. હા યસ, એક્ઝેક્ટલી. ઉપર એ થોડુંક વંચાય છે. યસ. જી, તો જી, આ જી. બહુ ઉપયોગી, આ ખૂબ જ ઉપયોગી ઇનોવેશન છે અને સમગ્ર રાજ્યમાં આની ખૂબ સારી નોંધ લેવાય છે. ગુજરાત શિક્ષણ વિભાગના CERT જે આપણી પ્રમુખ સંસ્થા છે એમના દ્વારા અને IIM અમદાવાદ દ્વારા પણ આ ઇનોવેશનની નોંધ લેવાય છે. એમને આ બોક્સમાં જી. આ ઇનોવેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે. બિલકુલ સર. હવે છેલ્લે બસ લાસ્ટમાં એક જ ફરમાઈશ, જે PM સામે આપે પરફોર્મ કર્યું એ અમારી જી. ચેનલ માટે, એ ફરી એકવાર આપ કરશો તો ઘણું, મતલબ ઇટ વિલ બી ઓનર સર. જી ચોક્કસ, આપની ફરમાઈશ છે અને ફરમાઈશ માટે હું આપણા દેશની એક મહાનતા, આપણી દેશની વિશેષતા એ છે કે વિવિધતામાં એકતા છે. જી. વિવિધ રાજ્યો, એમાં વિવિધ ભાષાઓ, વિવિધ પહેરવેશ, વિવિધ લોકબોલીઓ અને એક ભારત શ્રેષ્ઠ ભારત એ આપણા દેશની વિશેષતા, આપણા દેશની મહાનતા છે. અને ત્યારે વિદ્યાર્થીઓને શાળામાં આ મારા રાષ્ટ્રના ગૌરવની વાત, મારા રાષ્ટ્રના પરિચયની વાત અને રાષ્ટ્ર પ્રેમના મૂલ્ય સિંચનની વાત જ્યારે કરતો હો, ત્યારે અલગ અલગ રાજ્યો બાળકોને એક ભૌગોલિક દ્રષ્ટિએ પણ શીખવવા જોઈએ અને એમની લોકબોલી, લોકભાષાની દ્રષ્ટિએ પણ શીખવવા જોઈએ. દાખલા તરીકે કેરળ રાજ્ય છે, કેરળ રાજ્યમાં મલયાલમ ભાષા બોલાય છે. જેમ ગુજરાતમાં ગુજરાતી બોલાય છે એમ કેરળમાં મલયાલમ બોલાય છે. અને ત્યાંના લોકો મલયાલમ ભાષામાં બોટ રેસ કરતા કરતા એમના ઉત્સવો પર એમના જે ગીતો, લોકગીતો ગાય છે, એમાંનું એક લોકગીત અત્યારે આપણે સંભળાવો. જી. കുട്ടനാടന പുഞ്ചല്ല തിത്തൈ തക തൈ തൈ തോ കൊച്ചു പെണ്ണെ കുയിലാളെ തിത്തിത്ത തിത്തൈ തൈ കൊട്ടു വേണം കൂരല വേണം കൂറവ വേണം തിത്തിത്താര തിത്തിത്തൈ തിത്തൈ തക തൈ തൈ തോ બોટ રેસ કરતા કરતા તિત્તારા તિત્તૈ તિત્તૈ તગ તૈ તૈ તમ. અને એનાથી થોડાક બાજુમાં આવીએ તો તમિલનાડુ રાજ્ય છે. તમિલનાડુમાં તમિલ ભાષા બોલાય છે. તમિલ. યસ સર. હેલો. હાજી સર. હેલો. હા, મારો અવાજ આવી રહ્યો છે સાહેબ? હા, અવાજ આવે છે. તમિલનાડુમાં તમિલ ભાષા બોલાય છે અને તમિલમાં વાહ વાહ શબ્દ એટલે આવો, પધારો. ઓકે, પધારો. તમે અહીંયા દાખલા કે આવો તો આપને વાહ, આપને આવો તો વાહ 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 ઓળી પડે તો કન્ની નાઈ વાહ 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 ઉર્દ કોંડ નેંજી નાઈ વાહ વાહ વાહ
ઉડી પડે તતોલી નાઈ વાહ 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 જી વાહ સર. એમનાથી દક્ષિણથી આપણે શરૂઆત કરી છે, થોડાક તમિલનાડુથી ફરી થોડા ઉપર આવીએ એટલે કર્ણાટક રાજ્ય આવે છે. કર્ણાટક રાજ્યમાં કન્નડ ભાષા બોલાય છે અને કન્નડ ભાષામાં ભારતાનમદુ ભારતાનમદુ ಅಂದು ಇಂದು ಎಂದಿಗೂ ಇದುವಯೇ ಸ್ವರ್ಗವು ಹರಿಯ ಸರಿಯ ನಮ್ಮಿದು ಭಾರತ ನಮ್ಮದು ભારત નಮ್ಮದು અંદુ ಇಂದು ಎಂದಿಗೂ ભારત માતાને નમન કરું છું. અંદુ એટલે કે યસ્ટરડે અગાઉ, ઇન્દુ આજે અને એન્ડિગો ફોર એવર ફોરએવર. ફોર એવર. ક્યા વાત. એટલે આ પ્રકારે મહારાષ્ટ્રમાં જઈએ તો મરાઠી ભાષા આનંદ કંદ ऐसा આ હિન્દ દેશ માઝા આનંદ કંદ ऐसा આ હિન્દ દેશ માઝા આ હિન્દ દેશ માઝા માઝા નાવ ચંદ્રેશાય માઝા નાવ ચંદ્રેશાય આનંદ કંદ ऐसा આ હિન્દ દેશ માઝા. થોડા ઉપર આવીએ ગુજરાત. ગુજરાતમાં આપણે સૌ જાણીએ છીએ ગુજરાતના તો અનેક લોકગીતો છે અને ગુજરાતના ગૌરવ ગીત તરીકે તો ઘણા બધા ગીતો ગુજરાત રાજ્યમાં આપણે ગાઈએ છીએ. ત્યારે જય સોમનાથ જય દ્વારિકેશ જય બોલો વિશ્વના નાથની સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશ ગાથા આ ગુણવંતી ગુજરાતની જય જય ગરવી ગુજરાતની જય સોમનાથ જય દ્વારિકેશ જય બોલો વિશ્વના નાથની સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશ ગાથા ગુજરાતની. ક્યા વાત છે સર, બહુ બઢિયા, અદ્ભુત અદ્ભુત સર. અને બહુ જ મજા આવી આપની સાથે વાત કરીને, ઘણું બધું નવું શીખવા મળ્યું છે. અને અંતે એક ગીત હું સંભળાવીશ આપને. બિલકુલ સર, બિલકુલ બિલકુલ બિલકુલ. એક જ ગીત શરૂ રાખો. તમારો ઓડિયો. હા સર, જી સર, ઓડિયો તમારો હિન્દ દેશ કે હવે આવે છે. જી આવ્યો. हिंद देश के निवासी सभी जन एक है रंग रूप वेश भाषा चाहे अनेक है हिंद देश के निवासी सभी जन एक है रंग रूप वेश भाषा चाहे अनेक है चाहे अनेक है. जय हिंद, જય ભારત. જય જય ગરવી ગુજરાત. બહુ અદ્ભુત સર, ખૂબ જય જય ગરવી ગુજરાત. વાત કરીને. અને એક બે વસ્તુ તો મને પણ નવી શીખવા મળી છે, જે ઘડીઓ આપે બતાવ્યો, પછી જે ચકલી વાળું ગીત ગાઈને સમજાવ્યું, નાના બાળકોને હું સમજી શકું કે કેટલી આસાનીથી એ સમજાઈ જતું હશે. અને એટલે જ સર ઓલવેઝ ડિઝર્વિંગ વ્યક્તિને જ એ પુરસ્કાર મળતા હોય છે, જે આપને પણ મળ્યો છે, શ્રેષ્ઠ ટીચરનો આખા રાષ્ટ્રમાં. આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. ન્યૂઝ કેપિટલ ગુજરાત સાથે આપ જોડાયા, એના માટે આપનો ખૂબ ખૂબ આભાર સર. થેન્ક યુ વેરી મચ. થેન્ક્સ અ લોટ. ન્યૂઝ કેપિટલનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જી સર.